કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ધોરણ 6 ગણિત ચોપડીની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચય કરી રહ્યા છે અને આ છે ભાગ નંબર 4 અને આગળ આપણે ભાગ 3 કરી ચૂક્યા છે 1 2 ને 3. જો તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મૂકેલું છે, જોઈ લેજો. બરાબર, ચલો આજે આપણે દાખલા નંબર શરૂ કરીએ છીએ 5. એમાં કીધું છે 6 2 4 7 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા, કઈ સંખ્યા કીધી છે? સૌથી મોટી સંખ્યા આપણને કીધી છે અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે બાદબાકી. તો આપણે સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા શોધીએ. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો આપણે લખીએ છીએ અહીંયા સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટો અંક આમાં કોણ છે? તો 7 છે. તો આપણે સૌથી પહેલા લખીશું 7, ત્યારબાદ 6, ત્યારબાદ 4, પછી છે 3 અને ત્યારબાદ છે 2. એટલે આપણી સૌથી મોટી સંખ્યા બની 76,432. હવે આપણે નાની સંખ્યા શોધીએ. તો સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા. હવે સૌથી નાનો અંક કોણ છે? કે 2. પછી લખીશું 3, 2 પછી 3, પછી 4, ત્યારબાદ 6 અને પછી 7. તો આપણી નાની સંખ્યા થઈ 23,467. હવે આપણે શું કરીશું? તાની બાદબાકી કરીશું એટલે આપણને તફાવત મળી જાય. તો આ સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા આપણે શું કરીશું? બાદ કરીશું. અને બાદ કરીએ એટલે આપણને મળી જશે આપણો જે તફાવત શોધવાનો છે તે. તો ચલો, 2 માંથી 7 જાય ના જાય એટલે આપણે બાજુમાંથી દસકો લઈશું. એટલે 3 ના થયા 2 અને અહીંયા લખીશું 12. 12 માંથી 7 જાય એટલે બચે કેટલા? 5. 2 માંથી 6 ના જાય એટલે બાજુમાંથી લઈશું દસકો અને અહીંયા લખીશું આપણે 12. 12 માંથી 6 જાય એટલે બચે 6. 3 માંથી 4 ના જાય એટલે બાજુમાંથી લઈશું દસકો એટલે 6 ના થશે 5 અને 3 ના થશે 13. 13 માંથી 4 જાય તો રહેશે કેટલા? તો કે 9. 5 માંથી 3 જાય તો બચે 2 અને 7 માંથી 2 જાય તો બચે 5. એટલે આપણો જે તફાવત આવ્યો તે 52,965 આવ્યો. તો આપણે લખી દઈશું હવે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. આપણે લખીએ અહીંયા જવાબ બરાબર સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 52,965 થાય. અહીં આપણો આ 5મો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે શરૂ કરીએ છીએ 6થો દાખલો. 6થા દાખલામાં કીધું છે કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 એટલે કે 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. કેટલા દિવસમાં? તો કે એક દિવસમાં. તો જાન્યુઆરી 2006માં સ્ક્રૂનું કેટલું ઉત્પાદન થયું હશે? તો આપણે પહેલા તો એ જોવાનું કે એક દિવસમાં ઉત્પાદન કેટલું થાય છે. તો કે 2825. તો સૌથી પહેલા આપણે લખીએ છીએ અહીંયા એક દિવસમાં, બરાબર છે, સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન
થાય છે, બરાબર છે. પછી બીજું આપણને જાન્યુઆરી મહિનો આપેલો છે, તો જાન્યુઆરી મહિનામાં હોય કેટલા દિવસ? તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31. તો આપણે લખીએ છીએ નીચે, અને જાન્યુઆરીની પાછળ સાલ પણ આપેલી છે, 2006. જાન્યુઆરી 2006 માં 31 દિવસ હોય. ડન. હવે આપણને કીધું છે કે આપણે ઉત્પાદન એ મહિનામાં કેટલું થયું, તો આપણે 83 મૂકવી પડશે. શું મૂકવી પડશે? 83. 83 એટલે કે એક દિવસમાં આટલું ઉત્પાદન, તો 31 દિવસમાં કેટલું? તો આપણે અહીંયા લખીએ છીએ 83. એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે, માટે 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય. બરાબર છે. તો હવે શું કરવાનું? તો કે આ 31 અને આ છે 2825. કેટલા? 2825. એનું આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો. એટલે નીચે લખીશું બરાબર 31 ગુણ્યા 2825 અને છેદમાં આ 1 લખી દેવાનું. આ 1 નીચે હોય એની કોઈ વેલ્યુ નથી, એટલે આપણે 2825 અને 31 નો ગુણાકાર કરીએ. તો આપણે અહીંયા રફ કામ કરીએ છીએ. 2825 ગુણ્યા 31. 0 મૂકીએ, 2 પદ છે એટલે 5 તરી 15, 3 દુ 6 ને 1 7 અને 8 તરી 24 વધી 2, 3 દુ 6 ને 2 કેટલા? 8. હવે 1 થી ગુણાકાર કરીએ. 5 એકા 5, 2 એકા 2, 8 એકા 8 અને 2 એકા 2. ચલો સરવાળો કેટલો થશે? 5, 5 ને 2 7, 8 ને 7 15 વધી 1, 4 ને 2 6 ને 1 7 અને 8 એટલે કે 87,575 આપણે સ્ક્રૂનું ઉત્પાદન થશે. તો નીચે આપણે જવાબ લખી દેવાનો. પહેલા તો અહીંયા બરાબર કરીને લખી દઈએ આપણે. કેટલો જવાબ આવ્યો? તો કે 87,575 સ્ક્રૂ. બરાબર. તો નીચે જવાબ લખી દઈએ આપણે. જવાબ બરાબર, આ જવાબ જ મેન છે. બરાબર જવાબ લખજો. શું લખવાનું છે? જાન્યુઆરી 2006 માં, બરાબર, જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂ? તો આપણે લખી દેવાનું 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. ઉત્પાદન થયું હશે. અહીં આપણો આ છઠ્ઠો દાખલો પૂર્ણ થાય છે. તો ચલો હવે આપણે શરૂ કરીએ છીએ 7મો દાખલો. 7મા દાખલામાં કીધું છે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 78,592. તેણે રૂપિયા 1201 એવા 40 રેડિયો સેટ ખરીદવા માટે ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે? એટલે અહીંયા આપણે બે વસ્તુનો વાત કરવું પડશે. એક તો પહેલું તો આ અને આ જે ભાવ છે અને વસ્તુ છે એનો ગુણાકાર કરવો પડશે, અને એ ગુણાકારનો જે જવાબ આવે એ આપણી ખરીદી કહેવાય. અને આ આપણી પાસે રૂપિયા હતા એટલે ખરીદી એ રૂપિયામાંથી આપણે બાદ કરવી પડશે. એટલે સૌથી પહેલા આપણે ગુણાકાર કરવો પડશે અને ત્યારબાદ આપણે બાદ બાકી કરવી પડશે. તો ચલો અહીંયા લખીએ છીએ આપણે. એક રેડિયો કેટલાનો આવ્યો છે? તો કે 1200 રૂપિયાનો, અને 40 રેડિયો શોધવાના છે. તો આપણે લખીએ છીએ અહીંયા 83 મૂકીએ છીએ. એક રેડિયાની કિંમત, એક રેડિયાની કિંમત બરાબર 1200 રૂપિયા.
જ્યાં રૂપિયાની નિશાની છે તમે રૂપિયા લખો તોય ચાલે અને આ નિશાની કરો તો પણ ચાલે, બરાબર છે. માટે 40 રેડિયાની કિંમત કેટલા રૂપિયા થાય? બરાબર. હવે શું કરીશું આપણું? તો આનો અને આનો ક્રોસ ગુણાકાર કરવાનો અને છેદમાં લખવાના 1. તો નીચે લખીએ છીએ બરાબર 40 ગુણ્યા 1200 અને છેદમાં લખ્યા આપણે 1. બરાબર. હવે આ 40 અને 1200 નો ગુણાકાર આપણે કરવાનો છે. જો સીધો જ ગુણાકાર થઈ જાય છે, જો 12 ચોક 48 કેટલા થાય છે? 12 ચોક 48 અને બચ્યા કેટલા? તો કે 1 2 અને 3 મીંડા, એટલે 48,000 રૂપિયા આ રેડિયાની કિંમત થઈ. બરાબર. હવે આપણને ખબર છે, આ તો આપણને મળી ગયા કે ભાઈ આટલા રૂપિયાની ખરીદી કરી, તો લખીશું આટલા રૂપિયા ખરીદીના થયા. બરાબર. આ રૂપિયા તો થયા, એ આપણને એક અડધો ભાગ મળી ગયો. પરંતુ આપણે શોધવાનું શું છે? કેટલા રૂપિયા બાકી રહ્યા, આપણે આ શોધવાનું છે. તો શું કરીશું? એની પાસે જે રૂપિયા હતા એમાંથી આ 48,000 રૂપિયા આપણે શું કરીશું? બાદ કરી દઈશું. બરાબર છે. તો લખીએ છીએ અહીંયા, ચલો 78,592 રૂપિયા વેપારી પાસે હતા. વેપારી પાસે હતા. બરાબર છે. એમાંથી આપણે 48,000 રૂપિયા ખરીદીના શું કરવાના? બાદ કરવાના. તો લખીશું અહીંયા 48,000 રૂપિયા ખરીદી કરી. શું લખીશું? ખરીદી કરી. હવે કેટલા રૂપિયા બચ્યા? તો 2 માંથી 0 એટલે 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, 8 માંથી 8 જાય એટલે 0 અને 7 માંથી 4 જાય એટલે બચ્યા કેટલા? 3. તો 30,592 આ આપણો જવાબ આવી ગયો છે. તો આપણે નીચે જવાબ લખી દઈશું. અહીંયા જવાબ લખીએ છીએ આપણે. જવાબ શું લખીશું? ખરીદી પછી. શું લખીશું? ખરીદી પછી. ખરીદી પછી અહીંયા કીધું છે તેની પાસે. તેની એટલે કોની પાસે? વેપારી પાસે. તો આપણે લખીશું ખરીદી પછી વેપારી પાસે. વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. શું લખીશું? રૂપિયા બાકી રહેશે. આ આપણો જવાબ આવી ગયો છે. તો આ આપણો 7મો દાખલો પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે દાખલો છે, બહુ જ અગત્યનો દાખલો છે. આ દાખલો 2 રીતે ગણી શકાય છે, પણ હું એક જ રીતે ગણીશ. બરાબર છે. ભલે લાંબી રીત છે પણ સારી રીત છે. બરાબર. તો શું કીધું છે જોઈએ. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. એટલે કરવાનો હતો 56 વડે ગુણાકાર અને એ વિદ્યાર્થીથી ભૂલથી થઈ ગયો 65 દ્વારા. તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? બરાબર છે. અહીંયા આપણને કીધું છે હિસાબો. શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? નથી જરૂર ખરેખર તો. બરાબર છે. આપણે બાદ બાકી કરીને પણ લાવી શકીએ છીએ. ઓકે. ચલો સૌથી પહેલા તો આપણે શું કરી શકીએ? તો જુઓ 2 રીતે દાખલો ગણાય છે. ચલો આપણે ટૂંકી રીતે દાખલો ગણીએ. આપણને પૂછ્યું છે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે, એવું કીધું છે. તો આપણે ગુણાકાર કરવો નથી, આપણે એક જ ગુણાકારથી દાખલો કરીશું. બરાબર છે. તો ચલો એક ગુણાકારથી જવાબ આપણે કરવા માટે કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે લખીએ 7,236 નો 7,236 નો કેટલા વડે ગુણાકાર કરવાનો હતો? 56 વડે ગુણાકાર કરવાનો હતો. એની બદલી થઈ ગયો છે 65. આપણે લખીએ 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો, પરંતુ કેટલા વડે કરી કાઢ્યો છે? 65 દ્વારા ગુણાકાર કર્યો છે, પરંતુ 65 દ્વારા ગુણાકાર કર્યો છે. બરાબર. કરવાનો હતો 56 દ્વારા અને આપણે વિદ્યાર્થીએ કરી કાઢ્યો છે
65 દ્વારા, એટલે કે 9 વધારે છે. કેવી રીતે? તો જોઈએ. માટે 65 માઇનસ 56, 65 માંથી 56 જાય તો 9 રહે. 9 દ્વારા શું લખીશું આપણે? 9 દ્વારા વધારે ગણાયો છે, એટલે 9 દ્વારા એને ગુણાકાર વધારે કરેલો છે. તો હવે આપણે આને લઈએ 72 36, એટલે નીચે લખીશું માટે 72 36 ગુણ્યા 9, અને ગુણાકાર કરીએ તો શું આવશે? 6 9 54, 5 9 તરી 27, 27 ને 5 32, 9 દુ 18 19 20 અને 21, અને 9 સિત્તા 63 ને 2 કેટલા? 65, એટલે 65,124 વધારે થયો છે. તો આપણે અહીં જવાબ લખી દઈશું. આપણે જવાબ લખી દઈએ છીએ. શું લખીશું? કે તેનો જવાબ, એટલે કોનો જવાબ? તો કે વિદ્યાર્થીનો. તો લખીશું વિદ્યાર્થીનો જવાબ. વિદ્યાર્થીનો જવાબ સાચા જવાબ કરતા, શું કીધું છે? સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો કે 65,124. તો લખીશું 65,124 વધારે હશે. બરાબર. અહીં આપણો આ 8મો દાખલો પણ પૂર્ણ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી મળીશું નવા ભાગમાં. જો તમને આ વિડીયો બરાબર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.